જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 11. જડ ભરતજીએ રહુગણને કરેલો ઉપદેશ. જડ ભરતજી બોલ્યા, તું વિદ્વાન નથી તો પણ વિદ્વાનો જેવા મિથ્યા વાદ વિવાદ ચલાવે છે, પણ તેથી તું મોટા વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાવાનો નથી. કેમ કે જે સ્વામી સેવકના વ્યવહારને તે સત્ય ઠરાવ્યો છે તેને વિદ્વાનો તત્વ વિચારવાળો કહેતા નથી, પણ અવિચારવાળો કહે છે, માટે તે વ્યવહાર સત્ય નથી. એ રીતે હે રાજા, જેમ લૌકિક વ્યવહાર મિથ્યા છે, તે જ પ્રમાણે ગૃહસ્થોને લગતા યજ્ઞોનો જેમાં વિસ્તાર છે એવી વિદ્યાઓમાં અધિક વિલાસ પામેલા વેદવાદોમાં પણ ઘણું કરી શુદ્ધ અને ઉત્તમ તત્વવાદ જણાતો નથી. જેમ સ્વપ્નમાં ભોગવાતા ભોગો માત્ર થોડા કાળ સ્થાયી છે અને સ્વપ્ન પોતે પોતાની મેળે નાશવંત અને મિથ્યા છે, તેમ ગૃહાશ્રમનું સુખ પણ મિથ્યા જ હોઈ તજવા યોગ્ય છે. એમ જ મનુષ્ય પોતે પોતાની મેળે અનુમાન કર્યું નથી તેને સાક્ષાત સત્ય માટે અત્યંત શ્રેષ્ઠ ગણાતી એવી વેદાંતની વાણી પણ તત્વજ્ઞાન માટે સારી રીતે ઉપયોગી થતી નથી. વળી પુરુષનું મન જ્યાં સુધી રજોગુણ, સત્વગુણ તથા તમોગુણથી વશ કરાયેલું હોય છે, ત્યાં સુધી એ મન નિરંકુશ થઈ જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો સાથે મનુષ્યને અધર્મ તથા ધર્મ કરાવ્યા કરે છે. પછી તે મન જ ધર્માદિની વાસનારૂપ થઈ વિષયો સાથે જોડાય છે. તેથી રજોગુણ વગેરે ગુણો તેને આમ તેમ ભટકતું કરે છે અને તેથી જ તે કામાદિ વિકારવાળું થાય છે. આમ 10 ઇન્દ્રિયો તથા 5 ભૂતોમાં મુખ્ય મન જ જુદા જુદા નામોની સાથે જુદા જુદા રૂપો ધારણ કરે છે અને તે શરીરોના કારણે જ ઉત્તમપણું તથા અધમપણું પણ કરે છે. એટલું જ નહીં, પણ માયાએ રચેલું જીવને ઉપાધિરૂપ અને સંસાર ચક્રમાં જીવને ઠગનારું તે મન જ જીવને વળગી પડી સમય આવનાર અને ઘણી મુશ્કેલીએ વારી શકાય એવા સુખ દુઃખ તથા મોહરૂપી તીવ્ર ફળ ચોતરફ પ્રગટ કરે છે. એ રીતે જેટલા પ્રમાણમાં મનની સ્થિતિ છે તેટલા જ પ્રમાણમાં જ નિત્ય પ્રકાશ તો આ સંસાર વ્યવહાર જીવને જણાય છે. જે જાગ્રત અવસ્થામાં સ્થૂળને સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ રૂપે ભાસે છે. માટે વિદ્વાનો કહે છે, આ મન જ જીવને સંસારીપણાનું તથા મોક્ષનું કારણ થાય છે ને તે મન જ ઉત્તમપણાનું તથા અધર્મપણાનું પણ કારણ થાય છે. પ્રાણીનું મન જો વિષયોમાં આસક્ત થાય તો સાંસારિક દુઃખો આપનાર થાય છે અને વિષયોમાં આસક્ત ન થાય તો મોક્ષ આપનાર થાય છે. જેમ દીવો ઘી તથા દિવેટ ખાય છે તો ધુમાડાવાળી શિખાઓ આપે છે, પણ જ્યારે ઘી તથા દિવેટ બળી જાય છે ત્યારે તે દીવો પોતાના મૂળ સ્થાન મહાભૂત તેજમાં મળી જાય છે. તે જ પ્રમાણે જ્યારે મન વિષયોમાં તથા તે વિષયોને અનુકૂળ કર્મોમાં આસક્ત થાય છે ત્યારે 11 વૃત્તિઓ ધારણ કરે છે અને વિષયો તથા કર્મોમાં આસક્ત થતું નથી ત્યારે પરમ તત્વ પરમાત્માને પામે છે. હે વીર, મનની વૃત્તિઓ 11 છે, તેમાંની 5 ક્રિયારૂપ, 5 જ્ઞાનરૂપ અને 1 અભિમાનરૂપ છે. વળી એ 11 વૃત્તિઓના વિષયો પણ 11 છે એમ વિદ્વાનો કહે છે. તેઓમાંના 5 તન્માત્રાઓ રૂપ, 5 કર્મો રૂપ તે એક શરીર રૂપ છે. તેઓમાં ગંધ, રૂપ, સ્પર્શ, રસ તથા શબ્દ એ 5 તન્માત્રા રૂપે છે. મળત્યાગ, મૈથુન, ગતિ, ભાષણ તથા કારીગરી એ 5 કર્મરૂપ છે. અને આ મારું એમ ભોગવવાના સ્થાન તરીકે સ્વીકારવા યોગ્ય શરીર તે 11મો અભિમાન વૃત્તિનો વિષય છે. વળી કેટલાક વિદ્વાનો તો મૂઢ લોકોની દ્રષ્ટિ અહંકારને જ મનની 12મી વૃત્તિ કહે છે અને તે અહંકારના વિષય તરીકે શરીરને જ 12મો વિષય કહે છે. તેનું બીજું નામ સૈયા છે. મનની આ 11મી વૃત્તિઓ દ્રવ્ય સ્વભાવ આશય, કર્મ તથા કાળના નિમિત્તથી પ્રથમ સેંકડો, પછી હજારોને, પછી કરોડોમાં થાય છે. આ વૃત્તિઓ પરસ્પર કે પોતાની મેળે ઉત્પન્ન થતી નથી.
પરંતુ ક્ષેત્રજ્ઞ પરમેશ્વરથી જ ઉત્પન્ન થાય છે અને તેને જ લીધે પરમેશ્વર અનંત શક્તિવાળા હોય તે વૃત્તિઓ અનંત થઈ પડે છે. માયાથી રચાયેલું અને જીવને ઉપાધિરૂપ જે મન સંસારમાં બંધન કરવા મલિન કર્મ કરે છે, તેની આ પ્રવાહ રૂપે એકધારી જણાતી વૃત્તોને શુદ્ધ આત્મા જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્ન અવસ્થામાં પ્રગટ રૂપે જુએ છે અને સુષુપ્તિ અવસ્થામાં ઢંકાયેલા રૂપે જુએ છે. આ ક્ષેત્રજ્ઞ આત્મા સર્વવ્યાપી છે, પુરાત્મક એટલે જગતના કારણભૂત છે, પુરુષ એટલે પૂર્ણ સ્વરૂપ છે, સાક્ષાત એટલે સર્વને પ્રત્યક્ષ છે, સ્વયં જ્યોતિ છે, નહીં કે જ્ઞાનના વિષય રૂપે કે અનાશ્રય રૂપે પરોક્ષ છે, અજન્મા એટલે જન્મકાદિથી રહિત છે, પરેશ એટલે બ્રહ્માદિનો પણ ઈશ્વર છે, નારાયણ એટલે સર્વ જીવ સમૂહનો નિયંતા હોય આશ્રય છે, ભગવાન એટલે ઐશ્વર્યાદિ 6 ગુણોથી યુક્ત છે, તે વાસુદેવ એટલે સર્વ પ્રાણીઓના આશ્રય છે અને પોતાના અધીન એવી માયા વડે જીવનમાં તેના નિયંતા રૂપ રહેલો છે. જેમ વાયુ સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓમાં પ્રાણ રૂપે રહી તેઓને નિયમમાં રાખે છે, તેમ સર્વથી પર એવા ભગવાન વાસુદેવ પણ ક્ષેત્રજ્ઞ રૂપે આ જગતમાં પ્રવેશી સર્વને નિયમમાં રાખે છે. હે રાજા, કોઈ પણ પ્રાણી સર્વસંગ છોડી અંદરના 6 શત્રુઓની જીતી જ્ઞાનના ઉદય વડે માયાને દૂર કરી જ્યાં સુધી આત્મતત્વ જાણતો નથી ત્યાં સુધી આ સંસારમાં ભમે છે. વળી આત્માને ઉપાધિરૂપ આ મન જ સંસારના તાપોનું ક્ષેત્ર છે એમ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી પ્રાણી આ સંસારમાં ભમે છે. કારણ કે મન એ જ મનુષ્યને શોક, મોહ, રાગ, રોગ, લાભ તથા વેરનું કારણ છે અને મમતા કરાવે છે. તેથી વૈરાગ્ય થતો નથી અને વૈરાગ્ય ન થવાથી સંસારમાં ભમવું પડે છે. માટે હે રાજા, તું અપ્રમાદી થઈ એ મનરૂપ તારો શત્રુ જે મિથ્યા છે છતાં આત્માના સ્વરૂપને ઢાંકી દે છે, મહાપરાક્રમી છે અને તારી ઉપેક્ષાને લીધે જ વધેલો છે, તેનો તું સાવધાન રહી ગુરુ શ્રી હરિના ચરણની ઉપાસના રૂપ શાસ્ત્ર લઈને નાશ કરે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 11 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.